ખરેખર કોઈ પણ પ્રાસંગિક એવી વાતો ન કરતા સીધી મુદ્દા ઉપર જ વાત કરું તો મને એમ લાગે છે કે જે કચ્છની એક અસ્મિતા, એ અસ્મિતામાં પણ જે કચ્છમાં ભાગવતમાં એવો એક પ્રસંગ આવે કે નારદ મુનિ એક વખત સગર રાજાના 10,000 પુત્રોને નારાયણ સરોવર લઈ આવ્યા હતા યાત્રા કરવા માટે. દેશી ભાષામાં ગાળ કરીને તો ફેર્યા કે નહીં આવે પ્રવાસમાં. અને 10,000 પુત્રોને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો હતો. એટલે એના ઉપરથી એમ નક્કી થાય કે આ કચ્છની ભૂમિ છે ને એ તપોભૂમિ છે. કુદરતી એનામાં વૈરાગ ઉત્પન્ન થઈ જાય એવી ભૂમિ છે. અને જ્યાં વૈરાગ ઉત્પન્ન થાય ને તો મને એમ લાગે હું ઘણા બધા લોકોને મળતો હોઉં, અલગ અલગ, કોઈક ભણવામાં હોશિયાર હોય, કોઈક બીજી કલા જગતમાં હોશિયાર હોય, અલગ અલગ વિભાગમાં રુચિ હોય, તો એમને આપણે મળીએ એટલે એક તો ખાસ વાત આવે જ કે દાદા હું આનામાં આગળ વધ્યો, મને એનામાં સફળતા મળી. પણ ઘણી વખત એવું બનતો કે હું મારા જમવાનું ભૂલી જતો.